તાલાલા માર્કેટ યાર્ડમાં 26મી કેસરકેરી સિઝનનો થશે પ્રારંભ। ગત સાલ 1 મેથી શરૂ થઈ હતી, આ વખતે 5 દિવસ વહેલો પ્રારંભ। આજે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે, કોંગ્રેસની કાયાપલટ માટે મથામણ। તેમાં લગ્નના ઘોડા અને રેસના ઘોડાઓને અલગ તારવવા તૈયારીઓ। 20 થી 25 કિલોમીટરની ઝડપે વંટોળિયો ફૂંકાયો। આજથી ગુજરાતમાં હીટવેવ। કાલથી વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉનાળાને ડિસ્ટર્બ કરશે। ભાગેડુ મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ, ભારત લાવવા કેન્દ્રની તૈયારી। પટણા હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, બિહારમાં પ્રાથમિક શિક્ષકોને તાલીમને આધારે પગાર મળશે। જ્યારે શિક્ષકોએ તાલીમ પૂર્ણ કરી લીધી હોવા છતાં તેમને ટ્રેન પગારથી વંચિત રખાયા હતા। ટ્રમ્પનો ફરી ધમધમાટ, ટેરિફ પર હજુ રોકાઈ નથી, કોઈને નહીં છોડું। આગામી અઠવાડિયે સેમિકન્ડક્ટર પર ટેરિફ લગાવાશે। ભારત બેલ્જિયમ વચ્ચે સંધિ હોવાથી મેહુલ ચોકસીના પ્રત્યાર્પણમાં અવરોધ નહીં। ટ્રમ્પના વહીવટી તંત્રનું નવું જ ફરમાન, યહૂદી વિરોધી પોસ્ટ કરશો તો અમેરિકાનો વિઝા રદ થઈ જશે। તેલંગાણા એસસીમાં પેટા અનામત લાગુ કરનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું। બેંકોમાં હવે ઓછું વળતર મળશે। એસબીઆઈ, બીઓઆઈએ એફડી પરના વ્યાજ દર ઘટાડ્યા। ગુજરાતમાં પીટીસી કોલેજોની કથળતી સ્થિતિ, ઘણી કોલેજો બંધ। ત્યારે સરકારના ચોપડે 105 કોલેજો, પણ પરીક્ષા 87 કોલેજોના વિદ્યાર્થીઓની ગેરરીતિની પણ ફરિયાદો। પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ભાજપ સાથે છેડો ફાડ્યો। એક જ વર્ષ વીત્યું ત્યાં ભાજપથી મોહભંગ। હુકમના પાલનના તબક્કે જ તેનો પડકારવાનો સરકારનો નિર્ણય અવ્યવહારુ છે। હાઈકોર્ટ સરકારની માનસિક પદ્ધતિને લઈ હાઈકોર્ટ દ્વારા ગંભીર ટીકા કરાઈ। અમદાવાદના શાહીબાગમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા રોડને 60 ફૂટ પહોળો કરવામાં આવશે। અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસતા દંપતી પકડાયું, કલોલનો જીતુ પટેલ જ એજન્ટ। દ્વારકા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્યનું નિવેદન, વિશ્વના દેશોમાં વકફ બોર્ડ નથી, ભારતમાં પણ ન હોવું જોઈએ। આંબેડકર જયંતિની રજા ન રખાતા આનંદ નિકેતન સ્કૂલને નોટિસ। અમદાવાદમાં આગ વરસાવતી ગરમી, 42.9 ડિગ્રી સાથે હોટેસ્ટ। ભારતીય ઈ કોમર્સ કંપનીઓ ટેરિફમાં ચીનને માત આપી શકવા માટે સક્ષમ। સોનામાં રેકોર્ડ તેજીને આખરે બ્રેક વાગી, જોકે ચાંદીમાં ધીમી ગતિએ આગેકૂચ। આરબીઆઈ સરકારને ડિવિડન્ડ પેટે રૂપિયા 2.50 લાખ કરોડની ચૂકવણી કરશે। ટ્રમ્પના ટેરિફ રોલબેકને પગલે યુરોપના બજારોમાં સાર્વત્રિક ઉછાળો નોંધાયો। સળંગ 5 પરાજય પછી આખરે ચેન્નઈ સુપર કિંગ્સે વિજય મેળવ્યો। લખનઉ સુપર જાયન્ટ્સને 5 વિકેટથી હરાવ્યું। એનટીપીસીએ ખાનગી ખાણ કંપનીઓ પાસેથી કોલસો ખરીદવા ટેન્ડર બહાર પાડ્યા। કોંગ્રેસ જાતિ આધારિત વસ્તી ગણતરી રિપોર્ટ અંગે કોંગ્રેસ નેતાઓ જ વિભાજિત। ટ્રમ્પને મારવા રૂપિયાની જરૂર હતી, સગીરે માતા પિતાની હત્યા કરી નાખી। 17 વર્ષના આરોપી રશિયન નાગરિકોના સંપર્કમાં હતો। અમેરિકાના લોકપ્રિય શોમાં ઠેકડી ઉડાવતા જોઈ પ્રમુખ ટ્રમ્પ ભડક્યા। ટ્રમ્પે શો સામે $20 અબજનો દાવો માંડ્યો છે। ન્યુયોર્ક વિમાન દુર્ઘટના, ભારતીય મહિલા ડોક્ટર સહિત 6 ના મોત। સલમાન ખાનની કારને ઉડાવી દેવાના મેસેજથી પોલીસ દોડતી થઈ। વડોદરા નજીકના ગામના યુવકને સમન્સ। અવકાશમાં માનવ મળ મૂત્ર ઉલટીના નિકાલ માટે નાસાનું નવું મિશન। વકફ સુધારા કાયદા પછી હવે યુસીસી પસાર કરવાનો પીએમ મોદીનો સંકેત। દિલ્હીમાં તુર્ત એક્શન, ગેરકાયદે 15 લોકોને એમના દેશ પરત મોકલાશે। બંગાળમાં વકફ સુધારાનો વિરોધ, હવે 24 પરગણા જિલ્લામાં હિંસા ભડકી। 15,000 વકીલોને 2 સપ્તાહમાં વેરિફિકેશન ફોર્મ જમા કરવા તાકીદ, નહીં તો વકીલોને લાભોથી વંચિત કરાશે। બાર કાઉન્સિલ આંબેડકરની જન્મજયંતિ પર કોંગ્રેસ અધ્યક્ષ ખડગેના આક્ષેપો। ભાજપ અને આરએસએસ આંબેડકરના દુશ્મન, લોકસભામાં હરાવ્યા હતા કોંગ્રેસ। અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે, પણ ડ્રગ્સ માફિયા કેમ પકડાતા નથી? સરકારની ઢીલી નીતિ, ગુજરાત ડ્રગ્સ લેન્ડિંગ હબ બન્યું।